હેલો નમસ્તે, કેમ છો મિત્રો? હું આશીષ પરમાર, એક ખેડૂત પુત્ર. આજનો આ વ્લોગ છે ગ્રીન કમાન્ડો અને તેમના હળદરના પ્રોજેક્ટ વિશે. મિત્રો, પહેલા વાત કરીએ ગ્રીન કમાન્ડો વિશે. ગ્રીન કમાન્ડો જેવું નામ એવું કામ છે. ગ્રીન કમાન્ડો એ ઘણા બધા ખેડૂત મિત્રોનું એક જૂથ છે, એક ગ્રુપ છે, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો સાથે મળીને ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરે છે અને તેની સાથે લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. ગત વર્ષના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તુવેર અને તુવેરની દાળ, કૃષ્ણકમોદ ચોખા, કૃષ્ણકમોદ ચોખાની કણકીના પાપડ અને હળદર. મિત્રો, ગ્રીન કમાન્ડો ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરે છે. વર્ષની શરૂઆતમાં મીટિંગ થતી હોય છે અને આ મીટિંગમાં આગામી બધા જ પ્રોજેક્ટની રણનીતિ નક્કી થતી હોય છે. આ વર્ષે જે હળદરનો પ્રોજેક્ટ થયો હતો તેના વિશે થોડી માહિતી આપણે ખેડૂત મિત્રો પાસેથી મેળવીએ. મિત્રો, અત્યારે હળદરના પાકનું હાર્વેસ્ટિંગ એટલે કે લણણી થઈ રહ્યું છે અને અત્યારના સમયગાળામાં ખેડૂત મિત્રો અત્યારે શું કામ કરી રહ્યા છે એ આપણે જોઈશું. આપણે બે ખેડૂત મિત્રોના ઘરે મુલાકાત લીધી હતી અને એ મુલાકાત દરમિયાન આપણને શું પ્રોસેસ કરે છે એ જાણવા મળ્યું. તો ચાલો આપણે એમના ઘરે જઈએ અને એમના ઘરે જે લોકો કઈ રીતે શુદ્ધ ભેળસેળ વગરની અને ઓર્ગેનિક હળદર આપણા ઘર સુધી પહોંચાડી રહ્યા છે એની માહિતી મેળવીએ. હેલો નમસ્તે, કેમ છો મિત્રો? બસ મજા. આજનું લોકેશન છે ગામ કનીપુર, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. નરેન્દ્રભાઈ પટેલના ત્યાં છીએ અત્યારે. એમણે ઓર્ગેનિક હળદર કરેલી છે અને એના વિશે આપણે માહિતી લેવાની છે. તો એ આપણને થોડી ઘણી માહિતી આપશે કે એમણે શરૂઆત કઈ રીતે કરી છે અને ઓર્ગેનિક જે હળદર છે એની અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે. ઓકે નરેન્દ્રભાઈ, તો અત્યારે શું કામ ચાલી રહ્યું છે હળદર માટેનું? હળદરમાં અત્યારે આ ખેતરમાંથી છેલ્લી વારની કાઢી અને એની જે નાના મૂળ હોય તંતુ મૂળ કાપી અને એની સફાઈ કરીએ છીએ. ઓકે. પછી એને ધોઈને માટી પાણીમાં 3-4 વખત ધોવી પડશે એટલે બિલકુલ ચોખ્ખી થશે. એટલે આ જે છે એને આપણે જે 3-4 વખત ધોવી પડશે. હા, પાણીમાં ધોવી પડશે. અને અત્યારે આપણે એના તંતુમૂળ કાઢી રહ્યા હા, તંતુમૂળ કાપીએ છીએ અત્યારે. ઓકે. હા. અને ધોઈને પછી આપણે એને કટ કરવાની રહેશે. હા, એ ધોઈ નાખીશું ને પછી એને ચિપ્સ બનાવી અને છાંડે સૂકવી દેવાની અને પછી એનો પાવડર બનાવવાનો જે આપણે દાળ શાકમાં વાપરીએ ને હળદર એ. બરાબર. અને અમુક પછી થોડી બોઇલ કરીશું, બોઇલ કરીને સૂકવી દઈશું અને પછી એને દળવાની. એટલે મતલબ બે પ્રોસેસ હોય છે, કોલ્ડ પ્રોસેસ અને એક આ જે બોઇલ કરીએ છીએ. બોઇલ પ્રોસેસ ને કોલ્ડ પ્રોસેસ બે ટાઈપની. અને બંનેમાં કઈ ફરક ખરો જાજો કે? બંનેમાં ફરક એવો છે કે જે બોઇલ પ્રોસેસ છે એની અંદર કલર સારો આવે. બરાબર. અને કોલ્ડ પ્રોસેસ છે એમાં કલર બોઇલ જેટલો ના આવે પણ એનું કર્ક્યુમિન એમાં જળવાઈ રહે. ઓકે. એટલે જે વિટામિનો હોય એ બોઇલમાંથી ઓછા થાય અને કોલ્ડ પ્રોસેસમાં વિટામિન જળવાઈ રહે. બરાબર છે. એટલે બે ટાઈપની બને છે. કોઈ કલર વાળી માગે તો બોઇલ આપવાની અને કોઈ કર્ક્યુમિન વાળી માગે તો કોલ્ડ પ્રોસેસ વાળી આપવાની. બરાબર છે. અને આ વાવણી એ કયા મહિનામાં આપણે શરૂઆત કરી હતી? વાવણી 5મા મહિનામાં થયા નહીં. ઓકે. હા, એટલે મતલબ 5મા મહિનાથી શરૂઆત કરી હતી અને અત્યારે આઈ થિંક આ માર્ચ મહિનો ચાલુ થયો છે. હા. એટલે આપણે ફેબ્રુઆરી સુધીમાં એની લણણીની પ્રોસેસ ચાલુ કરી શકીએ. આમ તો એની પ્રોસેસ છે ને 6 મહિના પછી ચાલુ થાય. એટલે 6 મહિના પછી જે ખાવા માટે વપરાય, અથાણા માટે, ખાવા માટે લીલી હળદર એ અમે કાઢીને લીલી વેચવાની ચાલુ કરીએ. બરાબર છે. અને પછી 8 મહિના પૂરા થઈ જાય એટલે પાકટ થઈ જાય અને ગરમી શરૂ થાય એટલે લીલી ખાવાની બંધ થાય. બરાબર. એટલે પછી એની સૂકી બનાવવાની પ્રોસેસ ચાલુ થાય. બરાબર છે. તો ટોટલ આપણે કેટલા વીઘામાં હળદર કરી? મેં 1/2 વીઘામાં હળદર કરી છે. ઓકે. અને ખેતી પહેલી જ વાર કરી છે પણ ગ્રીન કમાન્ડોનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે અને ગ્રીન કમાન્ડોની મિટિંગો પણ હું એટેન્ડ કરું છું. બરાબર. અને એના કારણે વિષ્ણુભાઈ સાહેબ ને જયદીપભાઈ ને આ બધાનું જે માર્ગદર્શન મળ્યું અને એના લીધે મેં પહેલી જ વાર હળદરની ખેતી કરી છે. પણ બીજી બધી ખેતી કરતાં સારું છે હળદરમાં.
અડધા વીઘામાંથી અંદાજિત કેટલી નીકળી શકે છે એવું કોઈ અંદાજ કરો આપણને? અડધા વીઘામાંથી મેં જે શાકભાજી માટે જે લીલી કાઢવાની થાય એ મેં અત્યાર સુધીમાં 45,500 વેચી દીધી. ઓકે, એટલે અંદાજિત કેટલા કિલો હશે એવું કંઈ? એ લગભગ 23-24 મણ જેવી ખરી. બરાબર છે. અને જે અત્યારે વધી આઈ થિંક કેટલી હશે હવે? વધેલી લગભગ આ અહીં છે, અંદર પડી છે, અહીં છે, એટલે બધી થઈને લગભગ 7 મણ જેવી છે. એટલે મારો અંદાજ 30 મણ જેવી થશે ટોટલ. અડધા વીઘામાંથી 30 મણ જેવાનો અંદાજ કરો આપણને. આમ તો પહેલી વાર કરી એટલે બહુ કશું ખાતર કે એ તો આપણે આપતા નહીં ઓર્ગેનિક એટલે. બરાબર. પણ મેં એમાં ખાલી છાણિયું ખાતર 4 ટેલર ભર્યું હતું, પ્રોસેસ કરેલું. બરાબર છે. અને બાકી પાણી જોડે જીવામૃત આપતા હતા. બરાબર. બાકી તો સતત જે ગ્રીન કમાન્ડોના માર્ગદર્શનમાં આપણે જે કમાન્ડોના માર્ગદર્શનથી જ કરી છે. બરાબર છે. સરસ. આ કોલ્ડ પ્રોસેસ હળદર. આ મિક્સચરમાં આવી થાય, આ કર્યા પછી ઘંટીમાં નાખી એટલે આવો પાવડર એકદમ ઝીણો બને. બરાબર. એટલે આ મિક્સચરમાં દળેલી છે એટલે આનો દાણો થોડો મોટો લાગે છે. હા. આ દેખાતો હશે તમને. હા. અને આ એના પછી ઘંટીમાં નાખી દીધી એટલે એકદમ ફાઇન પાવડર. એકદમ થઈ ગયું. એકદમ ફાઇન પાવડર છે જે બજારમાં આવતું એ પ્રમાણે. એટલે બંને ક્વોલિટી સારી જ છે. જે કોઈને ફાઇન પાવડર જોતો હોય આ રીતે કરી શકે છે અને મિક્સચરમાં કરવું હોય તો આ રીતે કરી શકે છે. ઓકે, ડન. હેલો, નમસ્તે, કેમ છો મિત્રો? અત્યારનું લોકેશન છે બુડાસણ, તાલુકો બાયડ અને જિલ્લો અરવલ્લી લાગે છે. અત્યારે આપણી સાથે છે કિરણભાઈ અને એ કેટલા વર્ષોથી આપણે હળદરની ખેતી કરી રહ્યા છે? 2 વર્ષ. 3 વર્ષથી હળદરની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તમે જેમ દેખાઈ રહી છે અત્યારે એનું કામકાજ ચાલી રહ્યું છે. મેઇન તો એ આપણે જાણવું છે કે હળદરની જે ખેતી કરવાની જે શરૂઆત હોય કયા મહિનાથી શરૂઆત કરી શકાય? એ 8મા મહિનાથી શરૂ કરીએ. આમ તો કરીએ તો 6મા મહિનાથી તેમાં કરતા હોય છે. 4-5 મહિના 6મા મહિના સુધી કરી શકાય. 4, 5 અને 6મા મહિનાથી શરૂઆત કરી શકાય. અને આપણે કેટલા 3 વીઘામાં કરી હતી હળદર? 2 વીઘામાં કરીએ. ઓકે, 2 વીઘામાં હળદર કરી હતી. તો શરૂઆતના તબક્કામાં જે પ્રોસેસ હતી હોય એ થોડો પ્રકાશ પાડો એની ઉપર. મેં વાવેતર કરેલું 6મા મહિનાની પહેલી તારીખ, એટલે કે 1/6/2023ના રોજ વાવેતર કરેલું હળદરનું. ઓકે. તો એ વખતે મેં બીડ પાડીને હાથ વડે હળદરનું વાવેતર કરેલું. બરાબર. બીજામૃતનો પટ આપેલો બરાબર. અને ઘનજીવામૃતનો ઉપર ઊંઘેલું એમ બરાબર. પાયાના ખાતર તરીકે. ઓકે. પછી એને એ આચ્છાદન માટે ગવારનું વાવેતર કરેલું. ગવાર ઊંઘેલું. ગવારના કારણે પછી એનું જે પેલું સુકાઈ ના જાય, અંકુરન થાય, ગરમી પડતી હોય ત્યારે એ વખતે પછી દર મહિને એક જીવામૃત આપતા 200 લીટર. બરાબર છે. પછી આકડાનો બોરો પણ આપતા. બરાબર છે. પછી છાશ પણ આપતા. ડ્રીપ વડે તેને ચડાવતા. છંટકાવમાં જરૂર લાગે તો ખાટી છાશ ને જરણને ગોળનો છંટકાવ કરતા. બરાબર છે. અને એમાં કોઈ રોગ જીવાત કે એવું કંઈ આપણને વધારે પડતું પ્રોબ્લેમેટિક થાય? ના, આ વર્ષે કોઈ એવું પ્રોબ્લેમ રોગ જીવાતનો કોઈ નહીં. નિયમિત અંતરે બધું છંટકાવ કરતા તો કોઈ એવું તકલીફ પડી નથી આ વખતે. ઓકે. બાકી બીજો કોઈ એવો કંઈ રોગ આવી જાય ને આખો પાક જતો રહે એવું કંઈ ના, કોઈ જ આ વખતે કોઈ એવું પ્રોબ્લેમ થયો નથી. અને એકંદરે બહુ સરસ રહ્યું હતું. ના, સરસ હળદર છે. એની જે ગુણવત્તા બી સારી છે, એનું જે દેખાવ બી સારો છે. અને ઓકે, હવે બીજું એ જાણવું છે કે 2 વીઘામાં આપણે કેટલી હળદર એટલે બીજ કેટલા વાવ્યા હતા આપણે? કેટલા કેજીમાં કાં તો કેટલા મણમાં? વીઘા ઉપર જોઈએ તો 1 વીઘામાં 25 મણ જેટલું બિયારણ ગયેલું. 1 વીઘામાં 25 મણ. ઓકે. અને ઉતારાની વાત કરીએ તો 1 વીઘામાં કેટલું મળી શકે આપણને? 1 વીઘામાં 150 મણની આસપાસ મળી શકે એમ. પછી તમે વાવેતરમાં જે ગાળો હોય એના પર પ્લસ માઇનસ રહે એમ. બરાબર. તમે અમુક નજીકના અંતરે એની રીતે જો અમે હળદરમાં સહપાક તરીકે તુવેરનો પાક કરેલો, તો તુવેર પણ થોડી સારી થયેલી. બરાબર. કિરણભાઈ, હળદરની લણણી કાં તો હાર્વેસ્ટિંગ કર્યા પછી આપણે જ્યારે ઘરે લાવીએ એના પછી તમે શું પ્રોસેસ કરતા હોય છો? સૌ પહેલાં તો આપણે ખેતરમાં
હળદર આપણે બહાર કાઢીએ, ગોળીએ આપણે એમ ગુજરાતીમાં કહીએ તો હાર્વેસ્ટિંગ કરીએ છીએ, તો એનો પછી અમે ઢગલો કરીએ છીએ. ઓકે. તો હળદર જોડે જે પેલી મધર ગોઠ હોય છે હા, અને અંગુલી ગોઠ, મધર ગોઠને અલગ કરીએ છીએ અને અંગુલી ગોઠ અલગ કરીએ છીએ. બરાબર છે. અંગુલી જે ગાંઠ હોય છે એને અલગ કરીને એક જગ્યાએ મૂકીએ છીએ, અને જે મધર ગાંઠ હોય છે એને બિયારણ માટે અલગ સાચવી રાખીએ છીએ. ઓકે, એટલે આવતા વર્ષે એને બિયારણ તરીકે યુઝ કરીએ છીએ. અને અમુક કસ્ટમરના જો રિક્વાયરમેન્ટ હોય તો મધર ગાંઠનો પણ પાવડર અમે બનાવીને આપીએ છીએ. બરાબર છે. એટલે જે અંગુલી હોય કે જે ફિંગર કહીએ આપણે, એના પાવડર અને જે મધરગાંઠનો પાવડર હોય એમાં શું ડિફરન્સ હોય? જે મધરગાંઠનો જે પાવડર હોય છે એમાં કર્ક્યુમિન લેવલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. ઓકે. એટલે એનો જરૂરિયાત મુજબ જ અમે પાવડર બનાવતા હોઈએ છીએ. બરાબર. અને બીજો એક પ્રશ્ન કે આપણે જે પાવડર બનાવી રહ્યા છે એ કઈ પ્રોસેસથી બનાવી રહ્યા છે? એ કોલ્ડ પ્રોસેસથી બનાવીએ છીએ અમે. ઓકે. કોલ્ડ પ્રોસેસ મતલબ કઈ રીતે? ચિપ્સ બનાવીને, માન લો કે ખેતરમાંથી એને જે અંગુલી ગાંઠ અલગ પડી છે ઘરે લાવીએ છીએ. ઘરે લાવીને એને 2 વખત સાફ કરવામાં આવે છે પાણી. ઘરે લાવીને આ રીતે ટીપમાં 2-3 કલાક હળદર પલાળી રાખવી છે. પછી આ રીતે 2-3 કલાક રહે પછી આ મચ્છી કાઢીને તગારામાં ફરીથી બીજી વખત એને હળદરને સાફ કરીએ છીએ. બરાબર. પછી થોડો ટાઈમ સુકાય પછી એને આપણે ચિપ્સનું જે મશીન છે, હાથનું મશીન, એમાં ચિપ્સ પાડીએ છીએ અને સૂકવીએ છીએ. ઓકે. એટલે આ પ્રોસેસ કરવાનો મતલબ કે જેની ઉપર જે માટી ચોંટેલી હોય, જે કચરો હોય કે બીજું કંઈ હોય સાફ થઈ જાય. ઓકે. અને આના પછી એને આપણે સૂકવી દઈએ. ટીપરામાંથી પછી તગારામાં પાણીથી સાફ કરીએ, પછી સુકાય પછી ફરીથી ગ્રેડિંગ થાય. ઓકે. અને એમાં જે ખરાબ કંઈ લાગે તો એને અલગ કાઢીને પછી આપણે તે આ રીતે કટિંગ કરવા માટે લઈ જતા હોઈએ છીએ. ઓકે. માટીવાળી હળદર જે છે 2 વખત ગ્રેડિંગ થાય છે, પછી સાફ થઈને પછી અહીંયા કટિંગ કરવા માટે આવે છે. આ રીતે કટ થાય છે. આ રીતે કટિંગ થાય છે. પછી એકાદ દિવસ અહીંયા રહે, થોડું સુકાય એટલે પછી આ રીતે અહીંયા લાવવામાં આવે છે. બરાબર. પછી અહીંયા લાવીને થોડું થઈ જાય એટલે પછી ફરીથી ઉપરથી હાથવાથી લઈને એને ચારણાવાથી ચારીને અલગ કોથળીમાં ભરવામાં આવે છે, પછી ઘંટીમાં એનો પાવડર બનાવવામાં આવે છે. બરાબર છે. આ મધરગાંઠ છે. બરાબર છે. એનો પણ પાવડર કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ પાવડર બનાવીને આપીએ છીએ. ઓકે. બરાબર. હળદરની સાથે અમે રાગીનું પણ વાવેતર કરીએ છીએ, ઓર્ગેનિક રાગીનું. અને એમાંથી રાગીના પાપડ બનાવીએ છીએ. રાગીની જે પાપડ બનાવવામાં જે કંઈ વસ્તુ વપરાય છે એ પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી જ હોય છે. ઓકે. એટલે પાપડ બી આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક જ અને ઘરે જ બનાવીએ છીએ. બરાબર છે. સરસ.